ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીના વહીવટમાં ભારે મનમાની ચાલતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। સંસ્થાના કર્મચારીઓએ તંત્ર સામે મોરચો માંડીને આરોપ લગાવ્યો કે એસએસઆઈ અને એસઓના પ્રમોશનમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે। મનગમતા લોકોને જ ફાયદો પહોંચાડાઈ રહ્યો છે। એટલું જ નહીં, કાયમી ભરતી લાંબા સમયથી બંધ હોવાના કારણે હાલ સિક્યુરિટી ગાર્ડની ભારે અછત વર્તાઈ રહી છે અને જેના લીધે ચાલુ સ્ટાફને નિયમ વિરુદ્ધ ડબલ ડ્યુટી કરવાની પણ ફરજ પડી રહી છે। કર્મચારીઓની રજૂઆત સાંભળવા માટે કોઈ મીટિંગ પણ યોજાતી નથી। જિલ્લા કક્ષાએ એસઓની નિમણૂક અને બદલીઓમાં વ્યાપક અનિયમિતતા આચરાતી હોવાના આક્ષેપો સાથે કર્મચારીઓમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। કોઈ પણ તપાસ કે પુરાવા વિના નોટિસ આપી 6 માસ માટે ફાજલ કરે છે, એક તરફી નિર્ણય લે છે। જીએસએફના નિયમ અનુસાર દર 3 મહિને કારોબારી મિટિંગ બોલાવવાની હોય છે, પરંતુ આજ દિન સુધી ગવર્નિંગ બોડીની કોઈ મિટિંગ કરેલ નથી। ભરતીના નિયમ મુજબ પ્રમોશન આપવાના હોય છે, પરંતુ પોતાની મનમાની કરીને સિનિયર ગાર્ડ બનાવી દીધેલ છે, જે ભ્રષ્ટાચાર સંસ્થામાં વધારેલ છે। તેમના મળતીઓ દ્વારા એસએસઆઈ એસઓનું પ્રમોશન આપવા માટે પ્રતિનિધિઓને અનુસાર ફાઇનલ છે, છતાં આજ દિન સુધી કોઈ પ્રમોશન આપતા નથી। અમે આજે પણ સરકારમાં રજૂઆત કરવાની છે કે આજે અમે જીએસએફના પ્રશ્નોને ઉજાગર કર્યા છે જનતા મારફત, મીડિયા મારફત, અને જો નહીં આવે તો 10 દિવસ સુધી અમે રાહ જોઈશું। ત્યારબાદ જિલ્લા મથકે સૌપ્રથમ રાજ્યના 155 યુનિયન છે। આપ જુઓ તો ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સૌથી મોટું મજદૂર સંઘ તો છે જ, અને અમારો એક પરિવાર છે। બધા જ પરિવારના એક યુનિયનના પ્રશ્નો હોય ત્યારે બધા જ યુનિયનો ભેગા થઈને લડતા હોય છે। એ મુજબ જીએસએફ અમારો પરિવાર છે। પરિવાર માટે થઈ અને 155 યુનિયન સાથે રણનીતિ બનાવીને આંદોલનાત્મક કાર્યક્રમ અમે કરશું।